જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન પોઈન્ટ એજ્યુકેશનમાં। તો મિત્રો, ગુજરાત સરકારે જાન્યુઆરી 2026ના મોંઘવારી ભથ્થાની સાથે વધુ 2 ભેટ જાહેર કરી। તો મિત્રો, હવે 2026ના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થયો છે અને કેટલો વધારાની સાથે પેન્શન અને પગારમાં કેટલો વધારો જોવા મળશે તેની તમામ વાત મિત્રો આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છે। તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી। અને મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, વિગતવાર આપણે જાણીએ તો મિત્રો, તમે જાણો છો તે પ્રમાણે ગુજરાત રાજ્ય સરકાર તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને અનેક ભેટો આપતી રહી છે અને આપે છે, જેમાં મોંઘવારી ભથ્થામાં વધારો, પગાર પંચ નવું લાગે તે પ્રમાણે અને ડીએ હાઇક, ડીઆર તેમજ પેન્શનરોના પેન્શનમાં વધારો, પેન્શનરોને તેની ઉંમરના આધારે પેન્શનમાં પણ વધારો કરવામાં આવે છે અને પેન્શનરોને મેડિકલ એલાઉન્સ પણ આપવામાં આવે છે તેવી અનેક ભેટો ગુજરાત રાજ્ય સરકાર તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને આપતી રહી છે। તેવામાં જ હવે ગુજરાત રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થું જે 2025માં 58% હતું તેમાં કેટલો વધારો કરી 2026ના જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થું આપશે અને તેની સાથે જે બાકી એરિયસ છે તેની પણ જાહેરાત કરી શકે છે। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ। તો મિત્રો, ડીએ એક્ટ 2026 હાલ સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 58% છે। સામાન્ય રીતે સરકાર હોળીની આસપાસ તેની જાહેરાત કરે છે અને મિત્રો, હાલના ફુગાવાના આંકડાને ધ્યાનમાં રાખતા ડીએ વધીને 60% થઈ શકે છે મિત્રો। તો મિત્રો, ડીએ હાઇક અપડેટ। કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ અને પેન્શનધારકો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારીના ડીઆર સંબંધિત અપડેટની રાહ જોઈ રહ્યા છે। જાન્યુઆરી 2026થી અમલમાં આવનાર ડીએ વધારાની હજી જાહેરાત કરવામાં આવી નથી। સામાન્ય રીતે સરકાર હોળીની આસપાસ તેની જાહેરાત કરે છે, પરંતુ આ વર્ષે હોળી પસાર થયા પછી પણ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। જોકે તાજેતરના ફુગાવાના ડેટાને આધારે એવો અંદાજ લગાડી શકાય છે કે ડીએમાં લગભગ 2%નો વધારો કરી શકે છે, જે તેને 58%થી વધારીને લગભગ 60% કરી શકે છે। તો મિત્રો, આવી રીતે જે 58% મોંઘવારી ભથ્થું હતું તેમાં વધારો કરી ટોટલ 60% મોંઘવારી ભથ્થું કરી શકે છે। અને મિત્રો, ત્યારબાદ વર્ષમાં 2 વખત ડીએની સમીક્ષા થાય છે। કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વખત મોંઘવારી ભથ્થાની સમીક્ષા કરે છે। પહેલો સુધારો જાન્યુઆરીથી અને બીજો સુધારો જુલાઈથી અમલમાં આવે છે। હાલમાં કર્મચારીઓને મૂળ પગારના 58% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે। વર્તમાન ફુગાવાના આંકડા જોતા જાન્યુઆરી 2026 માટે ડીએમાં લગભગ 2%નો વધારો થવાનો અંદાજ છે। જો આવું થશે તો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને લગભગ 60% થઈ શકે છે। જો કે સરકારની સત્તાવાર જાહેરાત બાદ જ અંતિમ નિર્ણય સ્પષ્ટ થશે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો ડીએ કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ છે। મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓના પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે। તેનો હેતુ વધતી ફુગાવાની અસરને ઘટાડવાનો છે, કારણ કે મૂળ પગાર લાંબા સમય સુધી સમાન રહે છે અને માત્ર પગાર પંચ દરમિયાન જ તેમાં મોટો ફેરફાર થાય છે।
તેથી મોંઘવારી ભથ્થા દ્વારા મોંઘવારીની અસરને સંતુલિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે મિત્રો. પેન્શનરો માટે મોંઘવારી રાહત એટલે કે ડીઆર પણ આ જ વધારાને નક્કી કરવામાં આવે છે, જેના કારણે મોંઘવારી અનુસાર સમયાંતરે તેમનું પેન્શન વધતું રહે છે મિત્રો. તો મિત્રો આવી રીતે પેન્શન અને પગારમાં વધારો થાય છે. ત્યારબાદ મિત્રો વાત કરવી તો મોંઘવારી ભથ્થું કેવી રીતે ગણવામાં આવે છે. તો મિત્રો મોંઘવારી ભથ્થાની ગણતરી નિશ્ચિત ફોર્મ્યુલાના આધારે કરવામાં આવે છે. આ માટે ઔદ્યોગિક કામદારો માટે 12 મહિનાના સરેરાશ ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPI-IWનો ઉપયોગ કરવામાં આવે છે. ડીએનો દર આ સરેરાશ આંકડાને ફોર્મ્યુલામાં મૂકીને નક્કી કરવામાં આવે છે. તેમાં સૂત્રની વાત કરીએ તો ડીએ ટકા બરાબર AICPI-IWની 12 મહિનાની સરેરાશ. ત્યારબાદ મિત્રો કાઉન્સમાં આધાર વર્ષ 2021 261.42 ભાગ્યા 261.42 ગુણ્યા 100 આવી રીતે તેનું ફોર્મ્યુલા છે મિત્રો. ત્યારબાદ મિત્રો 2.88ના રૂપાંતર પરિબળોનો ઉપયોગ નવા 2016 બેઝ સાથે ઇન્કમ ટેક્સને જૂના 2001 બેઝ સાથે સમાયોજિત કરવા માટે થાય છે. આ પરિબળ લેબર બ્યુરોના ડેટાને આધારે નક્કી કરવામાં આવે છે. આ પછી મોંઘવારી ભથ્થાનો દર પ્રાપ્ત ડેટાને આધારે નક્કી કરવામાં આવે છે. ફુગાવાના આંકડા સંકેત લેબર બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવે છે. AICPI-IWના લેટેસ્ટ ડેટા અનુસાર જાન્યુઆરી 2026થી ડિસેમ્બર 2025 સુધીના 12 મહિનાના સમયગાળા માટે સરેરાશ સૂચકાંક 145.54 રહ્યા છે. આ સરેરાશને ફોર્મ્યુલામાં મૂકવાથી ડીએ લગભગ 60.33% થાય છે મિત્રો. અને મિત્રો ત્યારબાદ મહત્ત્વની વાત કરીએ તો સરકારી નિયમો મુજબ તેને રાઉન્ડ ઓફ કરવામાં આવે છે. તેથી એવો અંદાજ છે કે તેને 60% જાહેર કરી શકાય છે. જો આવું થશે તો ડીએમાં હાલના 58%થી તુલનામાં 2%નો વધારો થશે. હાલ કર્મચારીઓ અને પેન્શનરોની નજર સરકારની સત્તાવાર જાહેરાત પર સ્થિર છે મિત્રો. ત્યારબાદ મિત્રો આ લેખમાં જે આપણે ખાસ વાત કરવાની છે તો મિત્રો આ લેખમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા ડીએડીઆરની ગણતરી AICPI-IWના હાલના ડેટા અને નિર્ધારિત ફોર્મ્યુલા પર આધારિત અંદાજે છે. મોંઘવારી ભથ્થું અને ડીઆરમાં વાસ્તવિક વધારાની જાહેરાત ભારત સરકાર દ્વારા કરવામાં આવશે મિત્રો.